गेस्ट हाउस बहार नकली पोलीसे युवक पासेथी 50,000 રૂપિયા પડાવ્યા। નરોડામાં એક યુવક ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળીને ઓફિસે જતો હતો ત્યારે મેમકો પાસે 4 જણે પોતે પોલીસની ઓળખ આપી તેને રોકી ખોટા કામ કરવા બદલ તારા ઘરે જાણ કરવી પડશે તેમ કહીને યુવકને ડરાવી ધમકાવીને લાફો મારી તેની પાસેથી 1,70,000ની માંગણી કરતા યુવકે એટીએમમાંથી ₹50,000 ઉપાડીને તેમને આપ્યા હતા। ચાંદલોડિયામાં રહેતો પ્રદીપ ભાટિયા ગત 18 ફેબ્રુઆરીએ નરોડાના ગગન ગેસ્ટ હાઉસમાંથી નીકળ્યો ત્યારે મેમકો 4 રસ્તા પાસે 2 બાઇક પર આવેલા 5 જણાએ પોલીસ તરીકે ઓળખ આપી કહ્યું કે ગેસ્ટ હાઉસમાંથી ખોટું કામ કરીને જાઓ છો, ગાળો બોલવા લાગ્યા અને માર માર્યો હતો। ડરી ગયેલા પ્રદીપભાઈએ ચારેયને 50,000 આપ્યા હતા જે અંગે પાછળથી જાણ થઈ કે તે નકલી પોલીસ હતા જેથી પ્રદીપે શહેર કોટડા પોલીસમાં તેમની ફરિયાદ નોંધાવી છે।